જય માતાજી. મિત્રો બધા મજામાં છો? આનંદમાં જશો એવી ભગવાન પાસે પ્રાર્થના. મિત્રો ગઈકાલે ડાયરામાં બેઠા હતા. મારાથી બે ચાર મોટા હતા, બીજા મારા જેવડા. બેઠા બેઠા જન્મભૂમિ પાકિસ્તાનના થર્ડ પાર્કરની વાતોમાં ચડી ગયા. હવે પોતપોતાના ગામની વિશેષતા, બાળપણ યાદ કર્યું. મને પૂછ્યું, મને કે કવિરાજ તમને કાંઈ યાદ, અને યાદ હોય તો શું યાદ છે? મેં ભાઈ હું 14-15 વર્ષનો હતો, ત્યાંથી આવ્યો ત્યારે ઘણો બધો યાદ છે. મિત્રો એક તો મને જીવામાળીની નીલી ડુંગળી યાદ રહી ગઈ. જીવોમાળી કાસવા ગામના, વાડી બીજી કરતા હશે, મેં કાસવા ગામ તો જોયો નથી, પણ ઊંટ ઉપર કે બીજા કોઈ ચાડીખા ઉપર એ ગામડે ગામડે નીલું શાકભાજી લઈને જાય. એ વખતે માણસો પાસે રૂપિયા તો ઓછા, પણ કોઈ અનાજના બદલામાં કોઈક રોકડાય આપે. પણ એ જીવો ભાગશાળી ના કોઈ ન પાડે. કોઈ કે હમણાં પૈસા નથી તો એમ કહેશે બીજી વાર આવું ત્યારે દઈ દેજો ભાઈ, આ તો ઘરની વાડીના છે. ખેર, પછી લીલી ડુંગળી અને ઠંડો બાજરીનો રોટલો, એનો રોટલાનો ટુકડો, ને એમાં એ ટુકડા ઉપર લીલી ડુંગળીના પાંદડો આમ વીંટવાનો, પછી ખાવાનો ને માથે છાશનો ઘૂંટડો ભરવાનો. મિત્રો હૃદયથી કહું છું, એ મીઠાશ અત્યારના 5 પકવાન ભલેનો ભાઈ નથી આવતી. મને એ આપણે કહે ને જીવામાળીનો બકાલો બહુ યાદ આવે. મિત્રો એક મારા ગામની એ જીવોમાળી, બીજો અમારે મુસ્લિમ કુંભાર હતા 2-3 ઘર. એક ઇસ્માલ ખમીસો, અને એનો કાકો હતો ડીનો, અલાડીનો નામ. મિત્રો એ નિંબાળો જ્યારે ખોલે, ખડકતા હોય ત્યારે અમે જઈએ, કારણ કે મારા ઘરની બાજુમાં જ હતું એમનું ઘર. પણ નિંબાળું ખોલે ત્યારે અમે જઈએ. વિચાર કરીએ કે આ દરેક માટલામાં આ કાળા ધાબા કેમ રહી જાય, એક એક ધાબું કેમ રહી જાય. પછી એ મારી મા કે મારા પિતાજી, બીજા વડીલ સમજાવે કે ભાઈ આ તો જ્યારે પ્રહલાદ કે ધ્રુવ કેની વાત કરે છે, એ મીનાડીના માથા ઉપર દીવો મૂકી અને એ કથા સાંભળતા. અને એક એનો કવિતે છે, જલણકાર કુંભાર નિમા જગાયો, નહીં બલી રે બચાને તાપ આવ્યો. એટલે એ વખતે કે ભગવાને આ નિશાની મૂકી છે. નિમાડામાંથી માટલો બારે કાઢો એટલે એમાં અંદર કાળું દાગું હોય છે. જો કે અત્યારે તો નિમાડા આધુનિક થઈ ગયા છે, ભઠ્ઠીઓ કદાચ નહીં રહેતા હોય, પણ એ વખતે રહેતા. મિત્રો બીજું, અમારા ગામમાં ક્યાંય લગ્ન પ્રસંગ હોય તો અઠવાડિયા પહેલેથી એ દરજી આવે, મશીન લઈને આવે, અને દરેક જેના ઘરે લગ્ન હોય, એવું નહીં કે ચારણોમાં હોય, દરબારોમાં હોય, બ્રાહ્મણોમાં હોય, કોળી ઠાકોરોમાં હોય, તો એ ઘરના બાઈ માણસ જે છે એ મશીનને વધાવે, એને તિલક કરે, સાખીઓ કરે, પછી મશીન ઘરે ઉતરે. અને એ અમારે ભલજી નામ હતું, ભલજી પંડ્યા. પછી અઠવાડિયું સાંજે તો ઘેર જાય, પણ દિવસના કપડાં સીવે. બાઈ માણસો પસંદગી, આને સીવી દે, આને સીવી દે, કોઈ દીકરીને, ભાણીજીને, આખું પડલું તૈયાર થાય. પછી મશીન જોઈ બેઠા બેઠા કેમ હાલતી હશે, આ કેમ હલાવતા હશે. અને લગ્ન પછી એ ભલજીને યથાયોગ્ય ભેટ હોય, ઓઢામણી હોય, લુગડાની એક મડ હોય, ભાગશાળી હોય તો કોઈક સોનાની વીંટી આપતા. પછી ત્યાં વખતે સસ્તો હતો. બીજો મિત્રો, મારા ગામમાં આ ગુવારિયા નથી હોતા, ગુવારિયા ને ગુવારણી, જે કાપડ વેચતા હોય, કાંકસીઓ વેચતા હોય, સોયરો વેચતા હોય, આરીસા, બંગડી, ટીલડી, રિબીન. અમારે ગુવારીઓ હતા,
પારક્રમમાં ધર્મોજી નામ હતો. એ વખતે એને ધર્મો ગુવારીઓ અમે કહેતા, ગામવાળા કહેતા, આપણે એને ધર્મોજી કહેવાય, વડીલ હતા. ધર્માજી ગુવારિયાની મને એક બહુ મજાની એમની એક વાત યાદ છે. ગામમાં આવીને ધર્મોજી અને ધર્માજીના ઘરના એ બે અલગ પડી જાય. ધર્મોજી કપડું વેચે અને એમના ઘરના જે હતા એ આ બધી લેડીઝોનો શંગારનો સામાનો એ વેચે. એમાં એક નાની દીકરી, એ વખતે 100ની નોટ તો બાપુ બહુ મોટી હો, 100ની નોટ લઈને આવી અને એ બેન પાસેથી કીધું મને નખરંગણી આપો આ પૈસાની. એ ધર્માજીના ઘરના સમજી ગયા કે આ છોકરી જે છે ગમે તે આ નાસમજ છે, અણસમજ છે, રૂપિયા ઘરેથી કદાચ છાના છપનાએ લાવી હોય. પછી તો મિત્રો એ રાતના અમારે ક્યારેક અમારા ઘરોમાં રોકાતા, ક્યારેક સોઢાઓના ઘરોમાં, ક્યારેક બ્રાહ્મણોના ઘરોમાં. પણ ત્રીજે દિવસે એ ખબર પડી કે 100ની નોટ એ ખોવાઈ ગઈ છે. અને બાઈએ એ છોકરીને બોલાવી કે તમે તમારી જ છે તો એ બાળકને લઈ આવો, એનો ચહેરો મારા મગજ દિમાગના કોમ્પ્યુટરમાં ફિટ છે, હું ઓળખી જઈશ કે આ છોકરીએ મને આપી હતી. અને છોકરીને તેડીને આવ્યા અને મિત્રો 100 રૂપિયા એ ધર્માજી ગુવારિયાના ઘરનાએ એને પાછા આપ્યા. કેવા રિવાજો હતા ભાઈ. હે અમારે સુથાર, ભોજો સુથાર, ગામમાં અમારે એક જ ઘર, પણ ભોજો બહુ લાડકા આખા ગામને હો. લગ્ન પ્રસંગ હોય તો પછી ગણેશ લઈને આવે. મિત્રો લાકડાનો ગણેશ બનાવેલો હોય, એનો આકાર હોય ગણેશના જેવો, અને દરવાજે આવે પહેલાં સમાચાર પહોંચાડી દે કે ગણેશ બેસાડવાનું મુહૂર્ત હોય ને. પછી ઘરની શું પણ આખા ફળિયાની બાઈ માણસો ગીત ગાવતી જાય સામે. એ ગણેશને વધાવે. એ લગભગ હુપડામાં લઈને જાય. મને એમ લાગે છે, મને યાદ તો ઘણો, પણ હુપડામાં લઈ જતી હશે. અને સુથારના બહુ માનપાન ભાઈ. ગણેશ લઈને આવે, કારણ કે શુભ કાર્યમાં સૌથી પહેલાં સમરીએ ગૌરીપુત્ર ગણેશ. અને હુથારનો તો વટ પડે ભાઈ. પણ ભોજો ખારીલા બહુ, એના સ્વભાવ પ્રમાણે ના હાલો તો પાછો છટકી પડતા. બહુ લાડકા હતા ગામને. એટલે એમને રાજી કરે. પછી જાન આવે તો લગ્ન પતી જાય એ પછી દીકરા દીકરીના એમને ખૂબ રાજી કરે, ખૂબ આનંદ આવે. પછી અમારે મેઘવાળ ગામમાં વરોલી, આજે તો ભાઈ આ શૂટેડ બુટેડ, એ વખતે તો વરોલી હોય. એ દીકરીને જે હોય ને એને એક અલગ ટાઈપની ભરત ભરેલી, એ અહીંયા હું દેખતો નથી. અમારે ત્યાં એને સપટી કહેતા, સમજ. પણ એવી સુંદર હોય, ઉપર ફૂમકા હોય, એવી જ વરરાજાની મોજડી વરોલી હોય. એ વરોલી લઈને આવે. લગ્ન પછી એને ખૂબ રાજી કરવાનો હોય. કેવા આશીર્વાદ મળતા હશે, કેવા રિવાજો હતા. અને આખું ગામ, ગમે એના ઘરે શુભ પ્રસંગ હોય, આખું ગામ ભેગું થાય, આખું ગામ એને માણે મિત્રો, સમજાય. એ સવારમાં ડાયરો જામે. સમજી લો કે અમારા ગામમાં કે પરિવારમાં જાન આવી હોય તો સવારમાં એ જાનૈયા છે ને ડાયરો કરે. એ ખર્ચ બધું જાનૈયાનો હોય. એમાં અમલ કસુંબા હાલતા હોય. પછી અમે એને ધોબો કહીએ. એ ખારકો વેચાય, પતાસા વેચાય. અને અમારા ગામમાં એક મંગણિયારનું ઘર હતું, એને તળપદી ભાષામાં ઢાઢી કહે, એને લંઘા, કચ્છમાં અમારે લંઘા કહે, રાજસ્થાનમાં એને મંગણિયાર કહે, પંજાબમાં એને ઢાઢી કહે છે. અમારા વાળાને ઢાઢી કહેતા, વસીઓ ઢાઢી. પણ વસીઓ બહુ મસ્કરો ભાઈ. એ લગ્ન પ્રસંગ હોય એટલે કમાયચો અહીંયા ટેંગેલો હોય. કમાયચો એક વાજિંત્ર આવે છે, એને સિંધીમાં સુરંદો કે, એનો કમાચો નામ પણ છે. રાજસ્થાનમાં ઘણી જગ્યાએ મેં જોયા. અહીંયા કચ્છમાં તો ઓછા છે, એકાદ બંનેમાં મેં જોયો વિડીયોમાં. પછી કમાચો વગાડતો હોય એ વસીઓ, એનો ભાઈ ફતિયો, કારણ કે મુસ્લિમ ધર્મને માનનારા. પણ પહેરવેશ બધો અમારો હિન્દુનો. એમના ઘરેથી બાઈમણ છે ને એ પહેરવેશ હિન્દુનો જ પહેરે. વસીઓ મસ્કરો બહુ. વસીઓના બાપનું નામ અલુ. એમાં વસીઓની હાથ ભાઈ.
એટલે વસિયાને એક ભાઈના ઘરે દીકરો જન્મ્યો, એટલે સૌથી નાનો ભાઈ દોડીને આવ્યો વસિયાને વધામણી દેવા. હવે યોગાનો યોગ એ વખતે વસિયો અમારે ત્યાં એ કોળીઓ કહેવાય ઓતારો, ત્યાં મહેમાન આવેલા ને એમાં બેઠો હતો ને એમાં એનો નાનકો ભાઈ આવીને કીધું વસિયા વસિયા ફતીએને દીકરો આવ્યો. વસીએ કીધું હવે અલુના હાથ ભૂખે મરો હર્યા આવીને ખાઈ લે ભલે આવ્યો. આવો મસ્કરો મિત્રો. કેવા અમારા ગામમાં એક રાજો લોહાર, એક જ લોહારનો ઘર, પણ મિત્રો દાંતરડા છે, કોવાળી છે, પાના કરવા છે, આ છે તે છે. સિઝન ઉપર સમય ઉપર બધાને કામ કરી દેવું મિત્રો. અને દેવા લેવામાં 12 મહિને જો જમાનો આવે ને તો એને હુંખડી કહેતા. કોઈ 2 માણા કે 3 માણા કે 5 માણા 4 માણા દાણા દે, એના ઉપર હવનો નિભાવ હાલે, સુથારનો હાલે, આ પંડ્યા ગરોડાનો હાલે, અને આ મેઘવાળ વરોલીવાળા એના હાલે. મિત્રો કેવો આ વસીઓ તો મંગણ્યાર એનું ચાલે. કોઈનો ચૂલો બંધ ન રહે એવી વ્યવસ્થા ગામની કરેલી મિત્રો. કોઈને ત્યાં ન હોય ને તો ગમે તેમ કરીને એને પહોંચાડી દે. આવા એ માણસોના સ્વભાવ હતા, એવા એ જમાના હતા મિત્રો. કેવો હતો બધો. આજે તેમાંનું કાંઈ નથી ભાઈ. અમારે પારકરમાં એક કહેવત છે કે જેરી માં મરે એ રોવે ભાઈ. હારે ભલે બધા હાજર રહે, હવે એને પોતીકો ગણે. અત્યારે તો એમાંનું કાંઈ નથી ભાઈ. અત્યારે તો પાડોશીના ઘરે શું થાય છે એને તકલીફ છે, પહેલાં તો કાંધો માંડતા આવીને ભાઈ તકલીફ વહેંચી લેતા. તો મિત્રો કાલે મેં આ વાત કરી હતી મારા ગામની. અત્યારે વાત કરવા બે હું વિડીયોમાં તો ઘણી બધી ભૂલાઈ જાય છે, પણ કાલે તો અમે કલાક ભરી મેં જ ચર્ચા કરી હતી. ભાઈ આવો મારો સુંદર ગામ હતો ચૂડીઓ બેરાણો. ચૂડીઓ બેરાણો એને રાવળદેવો કહેતા ચૂડીઓ ઘીનો કૂડીઓ. ચૂડીઓ જેમ તેમ નહોતો ભાઈ. પણ 1971માં આ પારકર પ્રદેશ જીતેલો. કેણ જાણે કેમ ઇન્દરાજી શિમલા કરારમાં ટેબલ ઉપર પાકિસ્તાનને પાછો આપી દીધો. ઘણા બધા આપણે બલિદાનો આપ્યા હતા આપણી ફોજે, છતાં ઇન્દરાજીએ કરવા તો સારું જ ગયા હશે, પણ કદાચ પાછો ન દીધું હોત તો આજે તો ભાઈ આ કાળુંઝર ડુંગર ઉપર ડેમ બાંધેલા હોત મોટા મોટા, આખો પારકર પિયત થતો હોત. આજે તો અમારો પારકર કાશ્મીર બની જાત. મિત્રો જેને જેવી જમીનો હતી, કોકને વધારે કોકને થોડી, પણ સૌનું ગુજરાન કેવું ચાલતું હોત. પણ लिखा है कैद किस्मत में वतन को याद क्या करना, जहाँ बेजार हाकम है वहाँ फरियाद क्या करना. તે હવે શેણરો કવચન જન્મભૂમિ તો વિહરશે મુવા. વિહીર એમ નથી હો ભાઈ. ઘણા પૂછે કે તમે શું આવો હું દાટ્યો તમારો. મને છોકરાએ કે પણ જેણે માણ્યા નથી, એ આઝાદી જેણે જોઈ નથી, ભલે સરકારી થોડી ઘણી તકલીફ હતી, એની લિમિટ હતી. એ ગામના આગેવાન સાથે ચર્ચા થતી. બાકી હવે બગડ્યું પાકિસ્તાન, અત્યારે તો હવે ઘણો બગડ્યો છે, પણ એ વખતે જે સિસ્ટમ હતી ને, એ ગામનો આગેવાન આખો ગામ નક્કી કરે, એ એક જ આગેવાન હોય. આજ તો ઘર ઘરમાં નેતા ભાઈ, એ આગેવાન જ જવાબ દે. કોઈ ગામમાંથી માણસ જોઈએ છે, કોઈ ગુનેગાર છે તો આગેવાનને પહેલાં પૂછે. કેવો અદલ ન્યાય કરતો. એટલે વન ચરણ ચંદન ઓગસણ પાબા સર પિયંત શો દિયાડા સંભરે તો કુંજર ક્યું જીયંત. હવે દી સંભારાય નહીં. અને આપ બધા મને લગભગ એકાદું કોઈ કોમેન્ટે કરશે કે ગઢવી આવો શું અને મૂકી આવ્યા તને આ યાદ કરો છો, આવો દેશ છે આ છે, પણ તમને અંદરની ખ્યાલ નથી ભાઈ. એ વખતની હું તો એ વખતના પ્રેમને યાદ કર્યો છે. હું એમ નથી કહેતો પાકિસ્તાન સારો છે, પણ અમારી જે જન્મભૂમિ હતી એ વિહીર એમ નથી ભાઈ. માફ કરજો, કદાચ આપને સારી વાત ન લાગતી હોય, પણ નથી વિહીરતી મિત્રો. તો કાલે જે ડાયરામાં મારી વાતો થઈ આપની સાથે શેર કરી, કેવી લાગી કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો, જરૂરથી જરૂર. હું કોઈ દી અપીલ કરતો નથી, ક્યારેક કહું છું મિત્રો સબસ્ક્રાઈબ કરો ને વધારે, થોડાક મારા સબસ્ક્રાઈબર વધી જાય. તો મળશું આવતીકાલે કોઈ બીજી વાતમાં. ત્યાં સુધી જય માતાજી, જય હો.